નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં સપ્તમ ભાવમાં જો શનિ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં સાતમા ભાવમાં યા તો સપ્તમ ભાવ કે કેન્દ્ર સ્થાન એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત દાંપત્ય જીવન, ભાગીદારી, આજીવિકા યા રોજગાર તથા સાથે જ જો તમે પુરુષ જાતક છો તો તમને મળનારી સ્ત્રી અને જો તમે સ્ત્રી જાતક છો તો તમને મળનાર પુરુષ પાત્ર એના વિશે તથા સાથે જ જીવનસાથી યા જીવનસંગીની એનાથી જીવનમાં પ્રાપ્ત થનાર સાથ અને સહકાર તથા સાથે જ પરસ્પર એકબીજાથી પ્રાપ્ત થનાર શારીરિક સહવાસ અને માનસિક આવેગો એની સંતૃપ્તિ એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ જાહેર જીવન એને લગતી બાબત તથા એમાં પણ યશ યા અપયશ એવી બાબત મળવા સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની ઉચ્ચની રાશિ તથા પોતાના મિત્ર ગ્રહ શુક્રની રાશિ સાત અર્થાત તુલા રાશિ એ જ્યાં આવે છે ત્યાં શનિ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમ આ સાત અર્થાત તુલા રાશિમાં રહી અને આ શનિ જે છે એ પોતાની ઉચ્ચની યા તો મૂળ ત્રિકોણ રાશિને ભોગવે છે એવું દર્શાવે છે તથા સાથે જ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને પણ જો જોઈએ તો એમ આ શનિ અને શુક્ર એ એકબીજાના મિત્ર છે એવું પણ દર્શાવે છે અને એટલે જ રોજી રોટી યા તો આજીવિકા એ મેળવવાની બાબતમાં અતિ ઉત્તમ કહેવાય એવી સફળતા અને પ્રગતિ એવી બાબત એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ જીવનસાથી યા જીવનસંગીની એનાથી દરેક બાબતમાં મહત્વપૂર્ણ બાબત તરીકેનું બળ એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ પિતાના સુખની બાબતમાં જો જોઈએ તો એમાં પણ સારું કહેવાય એવું પીઠબળ એ તમારા પિતા તરફથી તમને અપાવશે. રાજ સમાજ યા જાહેર જીવન એવી બાબતથી લાભ એ પણ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ માન અને પ્રતિષ્ઠા એના દ્વારા સારા પ્રમાણમાં આજીવિકા કે રોજગાર એ પણ તમને અપાવશે. આ શનિ જે છે એ પોતાની ત્રીજી દ્રષ્ટિથી નવમા ભાવને યા તો ત્રિકોણ ભાવને અર્થાત ભાગ્ય આધારિત બાબત જીવનમાં ભાગ્યનો સાથ મળવા યા ના મળવા વિશે એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ વ્યક્તિ જાતકની પોતાની ધર્મ ભાવના અર્થાત ધાર્મિકતા, આસ્થા યા નાસ્તિકતા એની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ ગુરુની રાશિ નવ અર્થાત ધન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે આને જો જોઈએ તો એમાં આ શનિ અને ગુરુ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ ભાગ્ય આધારિત બાબતના સંદર્ભમાં મુશ્કેલીઓ કે અડચણો એવી બાબત વેઠી અને પ્રગતિ એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ ધર્મપાલન એના જેવી બાબતમાં પણ અરુચિયુક્ત મનોભાવ રખાવી અને ધાર્મિક બાબતનું પાલન
એ તમારી પાસે કરાવશે અને આવી બાબતમાં યશ એ પણ ઓછા પ્રમાણમાં જ તમને અપાવશે. આ શનિ જે છે એ પોતાની 7મી દ્રષ્ટિથી લગ્ન ભાવને યા પ્રથમ ભાવને કે કેન્દ્ર સ્થાન એવું જેને કહીએ છીએ ત્યાં, અર્થાત તમારી જન્મ કુંડળીમાં જ્યાં લખ્યું છે ત્યાં પોતાની નીચ રાશિ તથા પોતાના શત્રુગ્રહ મંગળની રાશિ એક અર્થાત મેષ રાશિ એ જે આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એના જો જોઈએ તો એમાં આ એક અર્થાત મેષ રાશિમાં રહી અને આ શનિ જે છે એ પોતાની નીચની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે. તથા સાથે જ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને પણ જો જોઈએ તો એમાં આ શનિ અને મંગળ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે. તથા આ શનિ જે છે એ ત્યાં દ્રષ્ટિ કરે છે અને એટલે જ દેશોષ્ઠવની બાબતમાં થોડીક ઉણપ અને મન હૃદયમાં અશાંતિના ભાવયુક્ત સ્થિતિ એ તમને પ્રાપ્ત કરાવશે. આ શનિ જે છે એ પોતાની 10મી દ્રષ્ટિથી ચોથા ભાવને યા તો કેન્દ્ર સ્થાન એવું જેને કહીએ છીએ ત્યાં, અર્થાત માતા, મનની ઈચ્છાઓ, ઘર, જમીન, મકાન યા સ્થાવર સંપદા એનું સુખ તથા સાથે જ ભૌતિક સુખ સગવડો એની સાથે સંબંધિત બાબત, આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ ચંદ્રની રાશિ 4 અર્થાત કર્ક રાશિ એ જે આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાને કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ શનિ અને ચંદ્ર એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ તમારી માતા સાથેના સંબંધોમાં તથા સાથે જ સ્થાવર અને જંગમ બાબતથી પ્રાપ્ત થનાર સુખ એના સંદર્ભમાં ઉણપયુક્ત સુખની બાબત એ તમને અપાવશે. સાથે જ ઘર પરિવારના સભ્યોથી સુખ યા મનમેળની બાબતમાં નીરસતાયુક્ત સંબંધ એવી બાબત એ પણ તમને પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.